ત્રણ સ્ટેપની અંદર ચોમાસું ગુજરાતની અંદર આગળ વધશે. પ્રથમ સ્ટેપ છે 15 થી 21 જૂનનો આવ્યો, બીજો આ 22 થી 25 જૂનનો છે અને ત્રીજો સ્ટેપ હવે 27 અથવા તો 28 તારીખથી ચાલુ થશે. સાથે પોલ્યુશન પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોન્ક્રીટના જંગલો હવે વધતા જાય છે, વૃક્ષો ઘટતા જાય છે. ઘણી વખત એવું પણ બને છે અમુક વર્ષે કે નૈઋત્યનું ચોમાસું જ્યારે પણ આવતું હોય છે અને ફરીથી પાછું એ સક્રિય થાય, કેમ કે આ વર્ષે પણ એવું બન્યું. ઘણી વખત મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થઈ જાય. હવે એટલી એવરેજ આ વર્ષે રહેવાની નથી. આ વખતે ગુજરાતની અંદર એવરેજ જે આખા ગુજરાતની છે એ 100% કરતા ઓછી રહેવાની છે. લગભગ 90 થી 92-93% સુધીના વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. વરસાદ કદાચ ગમે એટલો પડે પણ જો પવનની ઝડપ ઓછી હોય તો પણ ત્યાં ચોમાસું પ્રવેશ કરી ગયું એની જાહેરાત ન કરી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. મિત્રો, વરસાદ ખેંચાયો છે, મોસમે મિજાજ બદલ્યો છે. મુંબઈમાં 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે પવન સાથે, ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કેવું વરસાદ રહેશે, વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે અમુક વિસ્તારોમાં, ત્યારે સમગ્ર મુદ્દા ઉપર વાત કરીશું. મારી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. તેમનું કાર્યક્રમમાં સ્વાગત કરીએ. સર, કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. પરેશભાઈ, જે રીતે અત્યારે હાલમાં ચોમાસું ખેંચાયું છે, 6 દિવસ લેટ ગુજરાતમાં પ્રવેશ્યું છે, શું કહેશો? આમ જોવા જઈએ તો યશભાઈ, અત્યારે આ જે આખું જે હવામાન ચાલી રહ્યું છે, વેધર સાયકલ ક્યાંક ને ક્યાંક ખોરવાયેલી છે. હવે સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ ગુજરાતની અંદર 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ થઈ જતો હોય છે. આ વર્ષે થોડુંક લેટ ચાલી રહ્યું છે. એટલે આજે કહી શકાય કે 24 જૂન 2026ના રોજ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થયો. અત્યારે ચોમાસાએ છે લગભગ દક્ષિણ ગુજરાતના તમામ ભાગો, જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, રાજપીપળા તમામ વિસ્તારોને કવર કરી લીધા છે. ચોમાસું હજુ પણ સક્રિય રહેવાનું છે, ધીમે ધીમે આગળ વધવાનું છે. છતાં પણ મહત્વની વાત એ છે કે ચોમાસું આવે એ પહેલા પણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ તો થયા જ છે. જેમાં પ્રથમ રાઉન્ડ છે એ 15 જૂન બાદ એટલે કે લગભગ 17 જૂન આસપાસથી ચાલુ થયો અને 21 જૂન સુધી ચાલ્યો. અને એ 17 થી 21 જૂન વચ્ચે છૂટાછવાયા વિસ્તારની અંદર વાવણી થઈ છે, જેમાં મહીસાગર, દાહોદ, ગોધરા, બોટાદ, ભાવનગર, અમરેલીના ગ્રામ્ય પંથકનો સમાવેશ થાય છે. એ સાથે બીજો રાઉન્ડ છે 22 થી 25 જૂનનો છે. હવે આજે 24 જૂન થઈ છે. 22 થી 25 જૂનના રાઉન્ડની અંદર લગભગ મોટા ભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સુરત, વલસાડ સહિતના વિસ્તારોને વાવણી લાયક વરસાદનો લાભ મળ્યો છે. સાથે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર છે, ભાવનગર, વિજયપુરી, રાજુલાના ગ્રામ્ય પંથકો હોય કે તળાજાના ગ્રામ્ય પંથકો હોય, એ દરિયાઈ કાંઠાના વિસ્તારને પણ વાવણી લાયક વરસાદનો લાભ મળ્યો છે. અને હજુ પણ આ ચોમાસું છે આગળ સક્રિય રહેવાનું છે. આમ તો અમે ઘણા સમયથી કહેતા આવ્યા છે કે 3 સ્ટેપની અંદર ચોમાસું ગુજરાતની અંદર આગળ વધશે. પ્રથમ સ્ટેપ છે 15 થી 21 જૂનનો આવ્યો, બીજો આ 22 થી 25 જૂનનો છે અને ત્રીજો સ્ટેપ હવે 27 અથવા તો 28 તારીખથી ચાલુ થશે. એ 4 જુલાઈ સુધીનો રહેવાનો છે. એમ 3 સ્ટેપની અંદર ઓલ ઓવર ગુજરાતને ચોમાસું કવર કરી દેશે. આ એક ચોક્કસથી વાત છે કે દર વર્ષે જૂન મહિનામાં જે વરસાદ પડતા હોય છે એની સરખામણીએ આ વર્ષે જૂન મહિનામાં 80 થી 85% વરસાદની ઘટ છે. એટલે કે વરસાદ ઓછો છે. હજી પણ 30 જૂન સુધીમાં જે વરસાદ પડવાનો છે એમાં પછી એ ટકાવારીમાં થોડા ફેરફારો થશે. પણ સામાન્ય રીતે જોવા જઈએ તો 30 જૂન સુધીમાં લગભગ અમારું વ્યક્તિગત અનુમાન અને પ્રિડિક્શન છે એ મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો, એ તમામ વિસ્તારમાં સારા વરસાદ, વાવણી લાયક વરસાદની શક્યતાઓ છે. અને 28 થી 4 જુલાઈ સુધી આવશે. એમાં જુલાઈ મહિનાના પ્રથમ દિવસોની અંદર તો કચ્છ, ઉત્તર ગુજરાતનો પણ વારો આવી જશે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે 8-10 દિવસ ચોમાસું લેટ છે, પણ આને બહુ લેટ પણ ન કહી શકાય. જો જૂન મહિનો પૂર્ણ થઈ જાય ત્યાં સુધીમાં ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ ન થાય તો આપણા માટે ચિંતાનું કારણ ચોક્કસથી માની શકાય. પણ અત્યારે 8-10 દિવસ છે એ બહુ કઈ ચિંતાનું કારણ નથી ને હવે ચોમાસું છે એ આગળ ઉપર પણ રેગ્યુલર રહેવાનું છે. હા, એક વાત અલગ છે કે અલ્નીનોનો પ્રભાવ છે, એને કારણે જે કાંઈ આખું વિશ્વ લેવલે જે ચોમાસા ઉપર નેગેટિવ અસર પડતી હોય છે એમ પડે. પણ આ વર્ષે એટલું બધું પણ નથી કે ભાઈ વર્ષ બહુ નબળું થઈ જાય. ખાસ કરીને જોવા જઈએ તો અલ્નીનોની અસરને કારણે ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગો, ઉત્તર ભારતની અંદર જે પંજાબ, હરિયાણા હોય, યુપી, બિહારથી લઈને વગેરે વિસ્તારો, એમાં થોડુંક ચોમાસું થોડું વધારે નબળું રહેશે. પૂર્વ ભારતની અંદર છત્તીસગઢ હોય કે જે આપણે ઝારખંડ હોય, ઉડીસા હોય, એ વિસ્તારોમાં પણ થોડું વધારે નબળું રહેવાની શક્યતાઓ છે.
પણ અરબ સાગરને કાંઠે આવેલા 5 રાજ્ય છે, જેની અંદર ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ, આ પાંચેય રાજ્યની અંદર નોર્મલ આસપાસ ચોમાસું થશે. એટલે કે આ વર્ષે અલ્નીનો સક્રિય થશે, છતાં પણ આયુડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે, હિન્દ મહાસાગરનું તાપમાન છે, ફેવરેબલ કન્ડિશનમાં રહેવાની શક્યતાઓ છે, જેને કારણે અરબ સાગરને કાંઠે આવેલા તમામ રાજ્યની અંદર નોર્મલ આસપાસ ચોમાસું થઈ જશે. બહુ નબળું નહીં જોવા મળે. જો છેલ્લા 4-5 વર્ષના ડેટા જોવા જઈએ તો લગભગ 100% લઈ 100% લઈને 125-30% સુધીના વરસાદ નોંધાયા. ગયા વર્ષે પણ એટલે કે વર્ષ 2025 ની અંદર પણ 109% વરસાદ ઓલ ઓવર ગુજરાતમાં એવરેજ વરસ્યો હતો. હવે એટલી એવરેજ આ વર્ષે રહેવાની નથી. આ વખતે ગુજરાતની અંદર એવરેજ જે આખા ગુજરાતની છે એ 100% કરતા ઓછી રહેવાની છે. લગભગ 90 થી 92-93% સુધીના વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી 90% વરસાદ પડે ત્યાં સુધી ગુજરાતની ખેતીને બહુ અસર કરતા નથી. આ વર્ષે 90 થી 92-93% સુધી વરસાદ વરસશે. એટલે ગયા વર્ષની સરખામણી જોવા જઈએ તો 15-17% જે વરસાદની ઘટ પડવાની છે એ ઘટ પણ આ જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં એમ બે રાઉન્ડની અંદર આ ઘટ જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એમાં પાછું સારું પણ રહેશે અને એકંદરે ચોમાસું છે 90 થી લઈને 93% સુધીનું થાય એવી શક્યતાઓ છે. એટલે બહુ ચિંતાનું કારણ હાલ દેખાતું નથી. પરેશભાઈ, ખેડૂતોને લઈને કંઈ, કારણ કે વરસાદ અત્યારે જો થોડો ખેંચાયો છે, પણ ખેડૂતોને વાવણીનો સમય પણ થઈ ગયો છે, તો ખેડૂતો માટે આ વરસાદ કેટલો લાભદાયી રહેશે? જો યશભાઈ, ખેડૂતો માટે વરસાદ હંમેશા જ્યારે પણ આવે આમ મોટા ભાગે લાભદાયી જ હોય છે. હાર્વેસ્ટિંગ ટાઈમે આવે, જો મગફળી ને કપાસ છે એના માટે ખાસ ચોક્કસથી એટલું કહી શકાય કે 15 જૂન પછી જેટલું લેટ થાય એટલું લેટ ગણાય. એના માટે આ સમય થોડોક 8-10 દિવસ લેટ થયું છે. છતાં પણ અત્યારે એનું રેગ્યુલર આપણું ચોમાસું રહેવાનું છે, હવામાન યોગ્ય રહેવાનું છે. એટલે કપાસ અને મગફળીનું વાવેતર કરતા ખેડૂતોએ બહુ ચિંતા કરવા જેવું નથી. જો જૂનમાં વાવણી ન થાય ને જુલાઈનું પ્રથમ અઠવાડિયું અથવા તો એના બાદ વાવણી થાય તો એ પછી ચોક્કસથી એના માટે ચિંતાનું કારણ ગણી શકાય. જ્યારે ડાંગર છે એ પણ જે વિસ્તારમાં ડાંગરનું વાવેતર થાય એને પણ કોઈ અત્યારે આ વર્ષે ચિંતાનું કારણ નથી. બીજી વાત એ છે કે સોયાબીન, તો સોયાબીન છે એ ગુજરાતના ખેડૂતો જે વાવેતર અત્યારે આમ તો છેલ્લા 4-5 વર્ષની સરખામણીએ ખૂબ વાવેતરના પ્રમાણમાં પણ વધારો થયો છે અને સોયાબીન 90 દિવસે તૈયાર થતો પાક છે. એટલે સોયાબીન છે તો જુલાઈ મહિનામાં વાવે તો પણ લેટ નથી. એટલે એના માટે કોઈ ચિંતાનું કારણ નથી. અને તુવેર અને એરંડા છે તો આમ પણ અત્યારે કદાચ વરસાદ વહેલો પડે તો પણ અત્યારે વાવેતર કરવું એનું યોગ્ય સમય નથી ગણાતો. એ જુલાઈ અને ઓગસ્ટમાં વાવેતર કરાય એ પ્રકારનો પાક છે. એટલે ખેડૂતો માટે બહુ અત્યારે આમ લેટ નથી અને આ વરસાદ પડે એ ખેડૂતો માટે ફાયદારૂપ જ છે. ખાસ કરીને મગફળી અને કપાસ જેને વાવવો છે એના માટે તો ખૂબ આ સારા સમાચાર છે કે આજે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ્યું છે ને જેવું ચોમાસું છે થોડા દિવસની અંદર ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરવાનું છે. એટલે ગુજરાત માટે આ વરસાદ છે ખૂબ અગત્યનો છે. હું એમ કહી રહ્યો છું કે 6 વર્ષની અંદર આ બીજી વખત એવું બન્યું છે કે ચોમાસું ખેંચાયું છે. શું કારણ છે? કારણ કે એક બાજુ આપણે કહીએ છીએ કે વૃક્ષો પણ ઓછા થઈ રહ્યા છે, જંગલો ઓછા થઈ રહ્યા છે અને ગરમી પણ આ વખતે વધુ પડી છે. તો શું કારણ રહ્યું કે વરસાદ ખેંચાવાના કારણે આ બીજી વખત આવું થયું? યશભાઈ, પહેલી વાત તો એ છે કે આમ તો આપણું વેધર, આખું જે વેધર સાયકલ ખોરવાય છે જેમાં સામાન્ય રીતે જોવા જઈએ તો આ એક લાંબા ગાળાની પ્રોસેસ ચાલતી હોય છે. આ વર્ષે જે ઉત્તર ગોળાર્ધમાં જે બરફ વર્ષાદ થવી જોઈએ એટલે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે જેને કારણે શિયાળા દરમિયાન ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય જેમાં જમ્મુ કાશ્મીર, લેહ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ છે, અરુણાચલ પ્રદેશ, એ તમામ જે પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદ થતી હોય છે. દર વર્ષની સરખામણીએ ગયા શિયાળાની અંદર 32% બરફ વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે. એટલે એમને કારણે પણ થોડી ગરમી વધી છે. અલ્નીનો અને જે સપોર્ટ કરતું કોઈ એક કારણ હોય તો એ પણ એક છે. સાથે પોલ્યુશન પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોન્ક્રીટના જંગલો હવે વધતા જાય છે, વૃક્ષો ઘટતા જાય છે. તમામ પરિબળોને કારણે જે આપણું આખું પર્યાવરણ છે ડામાડોળ થયું છે, જેને કારણે છેલ્લા 2 દાયકાની અંદર જે આપણો અરબ સાગર છે કે જે આપણે ગુજરાત થી ખૂબ નજીક આવેલો છે, ગુજરાત અરબ સાગરને કાંઠે આવેલું છે, અરબ સાગરનું તાપમાન પણ એવરેજ 2 ડિગ્રી સુધી અપ થયું છે. એટલે દરિયાઈ તાપમાન વધુ એ પણ ક્યાંય ને ક્યાંય ચિંતાના સમાચાર ગણી શકાય. દરિયાઈ તાપમાન વધી રહ્યું છે એની સાથોસાથ જમીની તાપમાન પણ યશભાઈ વધી રહ્યું છે. અને આ જે વધતું જતું તાપમાન છે એ પણ એક આપણા માટે કહી શકાય કે પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે પ્રશાંત મહાસાગરનું તાપમાન પણ વધ્યું. આમ તો આપણે અલ્નીનો અને લાનીનાની વાત કરતા હોય ઘણા બધા મિત્રોને ખબર નથી કે અલ્નીનો સક્રિય થયું છે, પણ અલ્નીનો શું?
જે પ્રશાંત મહાસાગર છે એનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય, જેને અલ્નિનો કહેવામાં આવે છે. અત્યારે એવરેજ જે દર વર્ષે આ સિઝનમાં તાપમાન હોય એના કરતા પ્રશાંત મહાસાગરનું તાપમાન 2 ડિગ્રીથી લઈને 2.5 ડિગ્રી સુધી અપ થયું છે, જેને આપણે અલ્નિનો કહીએ. હજુ પણ આ તાપમાન વધારે ઊંચું જવાની સંભાવનાઓ છે. અને આ તમામ પરિસ્થિતિને કારણે જે વરસાદી સિસ્ટમ બનવી જોઈએ તે થોડી લેટ બની છે. એટલે કે આપણે ગુજરાત હોય કે કોઈ પણ જમીની ભાગો છે ત્યાં વરસાદ આવે તો સિસ્ટમ તો સમુદ્રમાં જ બનતી હોય. એમાં પણ જ્યારે ભારત દેશની વાત છે તો આપણે ચોમાસાની જે સિસ્ટમો બને છે કાં તો અરબ સાગરમાં બને છે યા તો બંગાળની ખાડીમાં બને છે. કોઈ એક જગ્યાએ સિસ્ટમ બને સમુદ્રી સપાટી પર અને એ પછી આપણા ઉપરથી પસાર થાય, જે આપણે વરસાદના રૂપમાં અસર કરતી હોય, લાભ આપતી હોય છે. પણ આ વર્ષે થોડુંક હવામાન ડામાડોળ છે. મેં આપને કીધું એમ કે પર્યાવરણ પર બહુ માઠી અસર પડી છે, વરસાદ પણ ઓછી હતી, ગરમીનું પ્રમાણ છે પણ સામાન્ય કરતા વધી ગયું અને તમામ પરિબળોને કારણે ચોમાસું થોડુંક લેટ પણ થયું છે. જેની અંદર આમ જોવા જઈએ તો ચોમાસાના અમુક ક્રાઇટેરિયા હોય છે. પહેલા તો જે કેરળની અંદર ક્રાઇટેરિયા છે, આમ તો ભારતના દરેક સેન્ટરમાં એક ક્રાઇટેરિયા લાગુ પડે છે. કેરળની અંદર ટોટલ 14 સેન્ટર નક્કી કરવામાં આવેલા છે, જેમાં કોચી હોય, એર્ણાકુલમ છે, તિરુવનંતપુરમ છે, તિરુવલ્લેલી છે, રામેશ્વરમ છે વગેરે. આ જે ટોટલ 14 સેન્ટર છે એમાંથી 50% કરતા વધારે સેન્ટરની અંદર સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. જેમ કે ચોમાસું ત્યાં પહોંચી ગયું એના પણ ક્રાઇટેરિયા છે. તો સતત 2 દિવસ સુધી 2 મિલીમીટર કરતા વધારે વરસાદ પડવો જોઈએ. બીજો ક્રાઇટેરિયો છે પવન છે એ પશ્ચિમ દિશાનો, કેરળના દરિયાકાંઠે પશ્ચિમ દિશાનો પવન આવવો જોઈએ અને એની પવનની ઝડપ છે એ પણ મિનિમમ 35 કિલોમીટર પ્રતિ કલાક હોવી જોઈએ. વરસાદ કદાચ ગમે એટલો પડે પણ જો પવનની ઝડપ ઓછી હોય તો પણ ત્યાં ચોમાસું પ્રવેશ કરી ગયું એની જાહેરાત ન કરી શકાય. ત્રીજો ક્રાઇટેરિયો છે OLR. જોકે OLR છે વરસાદ પડે એટલે ઓટોમેટિક ફૂલફિલ થઈ જતો હોય. OLR એટલે કે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન. હવે આ આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન છે એ વેધરની દ્રષ્ટિએ કે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર પડે છે એનું જે રિફ્લેક્શન થાય છે એ રિફ્લેક્શન છે 300 ની આસપાસ હોય, ઘટી અને 200 કરતા ઓછું થવું જોઈએ. એટલે OLR છે ડાઉન થવું જોઈએ. જો કે અત્યારે ગુજરાતમાં પણ OLR છે ડાઉન થયું છે. એટલે આ જે તમામ ક્રાઇટેરિયા હોય પૂર્ણ થવા જોઈએ. પણ જ્યારે ગરમી અને જે તાપમાન છે ઊંચું જાય, જે વાદળો નથી બંધાતા તો એને કારણે અમુક ક્રાઇટેરિયા ફૂલફિલ ન થાય તો ચોમાસું લેટ થતું હોય, જે આ વર્ષે થયું છે. યશભાઈ જી પરેશભાઈ, નર્મદાના જિલ્લામાં 6 તાલુકાઓમાં કહેવાય છે કે વરસાદની આગાહી હતી અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે થોડા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એક અંતિમ પ્રશ્ન છે, કારણ કે જે રીતે હવે ચોમાસું આજથી બેઠું છે, કેવો વરસાદ રહેશે ગુજરાતની અંદર? અને કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે, તો કેવી અસર રહેશે આવનારા સમયમાં? હવે પહેલી વાત તો એ છે, આમ તો સામાન્ય રીતે હવે ભૌગોલિક સ્થિતિ પણ બદલાય છે. એટલે ભારે વરસાદની જે વાત છે તો વરસાદ ઘણી વખત એવું બનતું 5-6 ઇંચ 7 ઇંચ સુધી તો નોર્મલી પડતા હોય છે. પણ હવે જે આખું આપણું કન્સ્ટ્રક્શન, આપણું જે કંઈ બાંધકામો છે, પાણી નિકાલની જગ્યાઓ નથી. સામાન્ય રીતે વૈજ્ઞાનિક નિયમ એવો છે કે 1 કલાકની અંદર 3.5 ઇંચ વરસાદ પડે ત્યાં સુધી આપણી જમીનની જે ક્ષમતા છે એ પાણીનો નિકાલ કરવા માટે એક સક્ષમ છે. એટલે કે 1 કલાકની અંદર 3.5 ઇંચ વરસાદ પડે તો પાણીનો નિકાલ થઈ જાય, જળબંબાકારની સ્થિતિનું નિર્માણ ન થાય. પણ આપણે જે એવું કન્સ્ટ્રક્શન આખું ઊભું કરેલું છે માનવ સભ્યતા દ્વારા કે 1 કલાકની અંદર 2 ઇંચ વરસાદ કન્ટિન્યુ પડે ને એવો 2-3 કલાક પડે તો પણ આપણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, પાણી ભરાય છે. એટલે વરસાદની જે કુદરતી નિયમ પ્રમાણે જે 1 કલાકે 3.5 ઇંચની એવરેજ છે એ મુજબ જોવા જઈએ તો આ વરસાદ છે નોર્મલ કેટેગરીમાં ગણવામાં આવે. જે વરસાદ પડ્યો છે સામાન્ય રીતે 1 કલાકની અંદર 2 થી 2.5 ઇંચ વરસાદ પડે તો એ નોર્મલ છે, 3 ઇંચ સુધી પણ નોર્મલ છે. તો એ જ પ્રમાણેનો વરસાદ પડ્યો છે. સતત 4-5 કલાક સુધી વરસાદ પડે તો પણ પાણી ન ભરાવું જોઈએ. પણ અમુક વિસ્તારમાં પાણી ભરાયા છે, એની પાછળનું આખું ખોટું કન્સ્ટ્રક્શન મારી દ્રષ્ટિએ ગણી શકાય છે. બીજી વાત એ છે કે આ જે વરસાદ પડી રહ્યા છે, હવે આની અંદર આગળના દિવસની અંદર જોવા જઈએ તો આગળના દિવસમાં પણ આ જ રીતના વરસાદ પડવાના. મોટા ભાગે જે શરૂઆતના વરસાદ હોય છે એ થોડા તોફાની વરસાદ હોય, એમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય. થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વરસાદ પડે, અમુક જગ્યાએ ગાજવીજની સાથે પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધી જતી હોય છે. કેમ કે અત્યારે હજુ પણ આપણે ઠંડક નથી થઈ. જે ગરમીનું પ્રમાણ હોય અને જેટલું ગરમીનું પ્રમાણ જમીનની સપાટી ઉપર વધારે હોય છે એટલું સિસ્ટમ છે એ ક્રોસ આવે, થોડુંક થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ને ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે. ઘણી વખત એવું પણ બનતું હોય કે ગાજવીજ અને પવન સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય ત્યારે ઓછા સમયની અંદર વધારે વરસાદ પડી જાય.
આવું પણ ઘણી વખત થંડરસ્ટોર્મમાં બનતું હોય છે. એટલે એ જ મુજબના અત્યારે જે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારની અંદર જે વરસાદ પડ્યો છે એ જ મુજબના વરસાદ છે એ આ જૂન મહિનાનું હવે આ છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને આ છેલ્લા અઠવાડિયા દરમિયાન આ જ પ્રકારના વરસાદ આગળ ઉપર પણ હજુ 5-6 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. જુલાઈના પ્રથમ અઠવાડિયામાં પણ એકંદરે ખૂબ સારા વરસાદ પડવાના છે. જૂનના પહેલા અઠવાડિયામાં જે માત્રામાં વરસાદ પડશે એના કદાચ 2-5% વધુ વરસાદ જુલાઈના પહેલા અઠવાડિયામાં જોવા મળે તેવી પણ શક્યતા અમે માની. જી એક છેલ્લો પ્રશ્ન કે મુંબઈમાં પણ ભારે વરસાદ પડ્યો છે, તો કઈ રીતે જુઓ છો મહારાષ્ટ્રનું અને જે રીતે વરસાદ પડ્યો છે ભારે વરસાદ, કેમ કે કોઈ જગ્યાએ ખૂબ જ વધારે પાણી ભરાઈ ગયા છે, ગાજવીજ સાથે પણ ત્યાં પણ વરસાદ પડ્યો છે? સ્વાભાવિક રીતે નૈઋત્યનું ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે એટલે મેં આપને જણાવ્યું એમ કે એ થોડુંક થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોય એટલે તોફાની વરસાદ જોવા મળે છે અને એ જ મુજબનો તોફાની વરસાદ જોવા મળ્યો. અને ખાસ મહત્વનું એ પણ છે, ઘણી વખત એવું પણ બને છે અમુક વર્ષે કે નૈઋત્યનું ચોમાસું જ્યારે પણ આવતું હોય છે અને ફરીથી પાછું એ સક્રિય થાય, કેમ કે આ વર્ષે પણ એવું બન્યું. ઘણી વખત મહારાષ્ટ્રમાં ચોમાસું નિષ્ક્રિય થઈ જાય. આ વર્ષે કેરળની અંદર ચોમાસું પ્રવેશ કર્યું. કેરળથી પછી માત્ર 36 થી 72 કલાકની અંદર કર્ણાટક હોય, કોંકણ ગોવા હોય અને મહારાષ્ટ્ર ત્યાં સુધીના વિસ્તારો ટૂંકા સમયમાં એને કવર કરી દીધા. પણ જે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો કવર કરી અને પુણે વાળી લાઈન થઈ અને અરબ સાગર સુધી જે પશ્ચિમ પાંખ ચોમાસાની ચાલતી હતી એ 8 જૂન સુધી ત્યાં પહોંચી ગયું. 8 જૂને પછી ત્યાં રોકાઈ ગયું, જેને ટેકનિકલ લેંગ્વેજમાં એને મોન્સૂન બ્રેક કન્ડિશન કહેવામાં આવે છે. એ મોન્સૂન બ્રેક થયું હતું. ફરીથી પાછું પરમ દિવસે 22 તારીખથી સક્રિય થઈને પાછું આગળ વધ્યું અને 22 તારીખથી સક્રિય થયું એટલે એની પાછળ પણ મહત્વનું કારણ હતું અરબ સાગરની સક્રિયતા. અરબ સાગરની અંદર એક નવો કરંટ આવ્યો, સક્રિય થયું એટલે ચોમાસું આગળ વધ્યું અને સ્વાભાવિક રીતે જે રોકાયેલું ચોમાસું હોય એ ફરીથી સક્રિય થઈને આગળ વધે એટલે ઝડપથી આગળ વધે એટલે જે મુંબઈમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે એ પ્રકારે વરસાદ પડતા હોય. જેમ જેમ ચોમાસું આગળ વધતું જશે એમ કન્ડિશન છે એ પણ પછી પાછી ધીમે ધીમે નોર્મલ થતી જશે. જી પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ વાતાવરણને લઈને અને મોસમને લઈને જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા પરેશભાઈ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત. તેમણે જણાવ્યું કે આવનારા સમયની અંદર વરસાદ કેવો રહેશે અને હજી તો શરૂઆત છે ત્યારે માઠી અસર નહીં પડાયો. 6 દિવસ વરસાદ ખેંચાયો છે પણ માઠી અસર નહીં પડે, સારો વરસાદ રહેશે તેવું તેમણે જણાવ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં જોવાનું રહેશે કે વરસાદ તેનો મિજાજ કેવો રંગ લાવે છે.